આજે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે બાળકો અને શિક્ષકોએ યોગ કરી ઉજવણી કરી હતી। યોગા ટ્રેનર દ્વારા બાળકોને યોગથી થતા ફાયદાની માહિતી આપવામાં આવી હતી। આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। 21મી જૂન વિશ્વ યોગ દિવસ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુનોની અંદર એક પ્રસ્તાવ મૂક્યો હતો અને આ પ્રસ્તાવ યુનોએ માન્ય રાખ્યો અને સમગ્ર વિશ્વની અંદર આ યોગ એ આપણી એક સાધના છે। આ કોઈ સાયન્સ નથી પણ સાધના છે। જેવી રીતે આયુર્વેદ સાધના છે એવી રીતે યોગ પણ એક સાધના છે અને નરેન્દ્રભાઈએ જે અપીલ કરી હતી એ અપીલને સમગ્ર દેશે છેલ્લા 10 વર્ષથી વધાવીને દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યની માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સમગ્ર તાલુકા કક્ષાએ આજે ગુજરાતમાં અને દેશમાં 140 કરોડ લોકો આજે યોગ ઉજવી રહ્યું છે। તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે 5 જગ્યાએ અલગ અલગ સ્થળ ઉપર યોગનું આયોજન કરવામાં આવેલ હતું। હા, દિવ્યાંગ બાળકો જોડાણા છે, પછી રિક્ષા એસોસિએશન જોડાણું છે, અલગ અલગ સમાજના ટ્રસ્ટો જોડાણા છે। રાજકોટ મહાનગરપાલિકાએ આજે સમગ્ર સમાજ રાજકોટના જે અલગ અલગ સેવાકીય સંસ્થાઓને જોડ્યા છે, દિવ્યાંગ એસોસિએશનને જોડ્યા છે, જુવેનાઇલ ડાયાબિટીસના લોકોને જોડ્યા છે। સૌનું આરોગ્ય સારું રહે તેના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે પ્રયાસો કર્યા છે। આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત મારું નામ મનસાતા રાહુલ છે અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા આયોજિત યોગ દિવસ ઉજવણી નિમિત્તે અમારા જે થેલેસેમિયા પીડિત બાળકો હોય તથા અન્ય જે દિવ્યાંગ બાળકો હોય છે તેને આ યોગમાં સૌભાગ્ય બનાવ્યા છે। તે માટે આભાર વ્યક્ત કરું છું કે આ યોગ દિવસ નિમિત્તે અમારા દિવ્યાંગ બાળકો માટે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે યોગ દિવસ નિમિત્તે। અને યોગ કરવા જ જોઈએ દરેક લોકોને પોતાની તંદુરસ્તી માટે યોગ કરવા જોઈએ।